નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના લખતર ખાતે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો લખતર વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં એકને ગંભીર ઈજા પહોંચી છે। સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ બસ જતી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો છે। બસને અડફેટે આવતા બાઇક ચાલક યુવક પણ ઈજાગ્રસ્ત થયો છે। તો ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે। સુરેન્દ્રનગરના લખતરમાં અકસ્માત સર્જાયો છે। બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી છે। તો લખતર વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં એકને ગંભીર ઈજા પહોંચી છે। સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ આ બસ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો છે। અકસ્માતના દ્રશ્ય આપ જોઈ શકો છો। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા છે। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। તો ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે। બસની અડફેટે આવતા બાઇક ચાલક યુવક પણ ઈજાગ્રસ્ત થયો છે। સુરેન્દ્રનગરના લખતર ખાતે અકસ્માત સર્જાયો। બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની। તો સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ બસ જતી હતી તે દરમિયાન બસની અડફેટે આવતા બાઇક ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો છે। ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે। તો લખતર વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં એકને ગંભીર ઈજા પહોંચી છે। સુરેન્દ્રનગરના લખતરથી સમાચાર છે કે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટનામાં એકને ગંભીર ઈજા પહોંચી છે। સુરેન્દ્રનગરના સમાચાર છે। અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધર્મેન્દ્રસિંહ જ્વાલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી ધર્મેન્દ્ર, સુરેન્દ્રનગરના લખતરમાં જે અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? જી, વાત કરવા જઈએ તો લખતર તરફથી બાઇક લઈને એક બાઇક સવાર વિઠ્ઠલગઢ ગામમાં વળી રહ્યો હતો ત્યારે પાછળથી આવતી બસ અચાનક બાઇક સાથે અથડાઈ હતી અને સાથે અડફેટે લેવામાં આવ્યો હતો। જે યુવાન લખતર કામ પતાવી કામકાજ પૂરું કરીને ઉમરખાન ગામ તરફ જઈ રહ્યો હતો। વિઠ્ઠલગઢ ગામમાં વળતી સમયે આ અકસ્માત સર્જાયો હતો અને ગંભીર ઈજા પહોંચી હતી। ગંભીર ઈજા પહોંચતા લોકો દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી અને 108 ને જાણ થતા 108 ઘટના સ્થળે દોડી આવી હતી। ઈજાગ્રસ્તને હાલ વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જી, અકસ્માતની ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ છે કે નહીં? જી, વાત કરવા જઈએ તો અકસ્માતની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાઈવે ઉપર જે ટ્રાફિક જામ સર્જાયો હતો તેને હળવો કરી ખુલ્લો કરવામાં આવ્યો હતો। જી ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગરના લખતરમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા જો હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટનાને પગલે સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી ગંભીર ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો। તો બસને અડફેટે આવતા બાઇક ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે। લખતર વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે। તો સુરેન્દ્રનગરના લખતર ખાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો। બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી। ઘટનાને પગલે પોલીસ પ્રશાસન પણ દોડતું થયું હતું। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો બસને અડફેટે આવતા બાઇક ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો હતો। સુરેન્દ્રનગરના લખતર ખાતે અકસ્માતની ઘટના બનવા પામી હતી। એસટી બસે અકસ્માત સર્જ્યો હતો। તો આ બસ સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જઈ રહી હતી। ભાવનગરથી બાળ લગ્ન અટકાવવાની ઘટના સામે આવી છે। તો ભાવનગરમાં બાળ લગ્ન થતા હતા અને આ બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે। જે આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહુવાના તાવેડા ગામે બાળ લગ્ન અટકાવાયા છે। 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા। જિલ્લા સમાજ સુરક્ષા ટીમે બાળ લગ્ન અટકાવ્યા છે। તો ભાવનગરના સમાચાર છે। ભાવનગરમાં બાળ લગ્ન અટકાવવાની ઘટના સામે આવી છે।
મહુવા રૂરલ પોલીસે લગ્ન સ્થળ પર પહોંચી બાળ લગ્ન અટકાવ્યા છે. જિલ્લા સમાજ સુરક્ષા ટીમે બાળ લગ્ન અટકાવ્યા છે. 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા, તો મહુવાના તાવેડા ગામે બાળ લગ્ન અટકાવાયા છે. ભાવનગરમાં બાળ લગ્ન અટકાવવાની ઘટના સામે આવી છે. મહુવાના તાવેદા ગામે બાળ લગ્ન અટકાવાયા છે, તો 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા. તે દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા ટીમે બાળ લગ્ન અટકાવ્યા છે. તો 181 અને મહુવા રૂરલ પોલીસે પણ લગ્ન સ્થળ ઉપર પહોંચીને આ બાળ લગ્ન થતા અટકાવ્યા છે. ભાવનગરની ઘટના છે. ભાવનગરમાં 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા, તો જિલ્લા સમાજ સુરક્ષા ટીમે બાળ લગ્ન અટકાવ્યા છે. મહુવાના તાવેડા ગામની ઘટના છે, જેમાં બાળ લગ્ન અટકાવાયા છે. તો આ સમગ્ર ઘટનામાં જિલ્લા સમાજ સુરક્ષા ટીમે બાળ લગ્ન અટકાવ્યા છે. સૌપ્રથમ 181 અને મહુવા રૂરલ પોલીસે લગ્ન સ્થળ ઉપર પહોંચી બાળ લગ્ન અટકાવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા સુરક્ષા ટીમને થતા જ તેઓએ ઘટના સ્થળે પહોંચી બાળ લગ્ન અટકાવ્યા છે. તો મહુવાના તાવેદા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા, તો ભાવનગરમાં બાળ લગ્ન અટકાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. તે દરમિયાન 181 અને મહુવા રૂરલ પોલીસે લગ્ન સ્થળ ઉપર પહોંચી આ બાળ લગ્ન અટકાવ્યા છે. ભાવનગરના સમાચાર છે. ભાવનગરમાં બાળ લગ્ન અટકાવવાની ઘટના સામે આવી હતી, જેમાં 17 વર્ષીય સગીરાના બાળ લગ્ન થવાના હતા. નાની ઉંમરમાં જ સગીરાના લગ્ન થતા હોવાથી આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા સમાજ સુરક્ષા ટીમને કરવામાં આવી અને તે દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા ટીમે આ બાળ લગ્નને અટકાવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ભારતીય કોસ્ટગાર્ડ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. સંપૂર્ણ બાતમીના આધારે 4 દિવસ અધિકારીઓ અને કર્મચારીઓના સતત પહેરા બાદ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વર્ષો બાદ સમુદ્રમાં ફાયરિંગ પણ થયું અને ત્યારે પાકિસ્તાનીઓની ગોળીઓનો જવાબ ભારત દ્વારા ગોળીઓથી જ આપવામાં આવ્યો હતો. ભારતીય જળ સીમામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ છે. આ ઝડપાયેલ ડ્રગ્સની કિંમત 602 કરોડની વધુની છે. તો વધુ તપાસ માટે બોટને પોરબંદર લાવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને એટીએસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે લીંબડી અને ચુડા તાલુકા ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. ઝાલાવાડમાં ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલાનો વિવાદ થાળે પડતો જણાયો હતો. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણાના ફાર્મ હાઉસ પર સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. તો લીંબડી ચુડા તાલુકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તો ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત સૌ ક્ષત્રિય સમાજના લોકોનો આભાર માન્યો હતો. સુરતના પલસાણાના તાતી થૈયામાં આગ લાગવાની ઘટના બની હતી. તાતી થૈયામાં આવેલ જોય ઇન્ડસ્ટ્રીઝમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બારડોલી, પલસાણા અને એસએમસી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. આગ લાગવાથી 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ફાયર ફાઈટર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
જામનગરના ખોડિયાર કોલોનીમાંથી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે અને ત્યારે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. રહેણાંક મકાનમાં આગ લાગતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ સંદર્ભે કરેલા નિવેદનનો મામલે આ સમગ્ર મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે છે. તો પ્રિયંકા ગાંધીએ ચૂંટણીલક્ષી આદિવાસી લોકોના હિતની જે વાત કરી હતી, પરંતુ તેઓ ભૂલી ગયા કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. કોંગ્રેસની સરકારના શાસનમાં આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી ન હતું. આજે મોદીના શાસનમાં ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે, રોડ રસ્તાઓ બનાવ્યા છે. આજે આદિવાસી દીકરીએ રમતગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા બલિદાન આપ્યું, જ્યાં કોંગ્રેસે બદનામ કરવાનું બાકી રાખ્યું નથી. અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય, એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ શહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું. દેશની જમીનો, દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય, દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય, તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટમાં ક્ષત્રિય યુવાન કુલદીપસિંહ જાડેજાએ રાહુલ ગાંધી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજ આગેવાન કુલદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી ભાજપનો સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસ પાસે જે નાની મોટી વોટ બેંક હતી તે પણ આ નિવેદનથી પૂરું થઈ જશે. રાજા રજવાડાઓએ લૂંટ નહોતી ચલાવી, રાજા રજવાડાઓએ પોતાનું જે હતું એ પણ આપી દીધું હતું. રાહુલ ગાંધીની પ્રાથમિક સમજણ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસને હવે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડશે. ક્ષત્રિય સમાજ હવે રાહુલ ગાંધીનો વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું હતું કે રાજાઓ મહારાજાઓનું રાજ હતું, જે પણ તેઓ ઈચ્છતા કરતા. કોઈની જમીન જોતી હોય તો ઉઠાવીને લઈ જતા. ત્યારે હવે રાહુલના નિવેદન પર વિરોધ શરૂ થયો છે. તો એ ગોતું છું કે આના ભાષણ કોણ લખે છે, કારણ કે એનો કાયમનો પ્રશ્ન છે. આ ભાજપ માટે આ ભાજપનો સ્ટાર પ્રચારક છે. હવે અત્યારે આ બધું હળગે છે તો એમાં બળતામાં ઘી હોયમું એને. અને આ મુદ્દો જે કોંગ્રેસ પાસે નાના મોટા ની વોટ બેંક હતી એનું પૂરું થઈ જશે હવે. એટલે હું એ રીતે જોઉં છું આને કે આ લોકો પાસે કોઈ વિચારધારા નથી, આ લોકો પાસે કોઈ મુદ્દો નથી. એટલે હું તો પ્રાથમિક સમજણ ઉપર એ પ્રશ્ન ઉભો કરું છું, ખરેખર આમાં પ્રાથમિક સમજણ છે કે કેમ. રાજા રજવાડાઓએ લૂંટ નહોતી કરી, રાજા રજવાડાઓએ પોતાનું જે હતું એ દઈ દીધું હતું. અને આ જે અત્યારે ચાલી રહ્યું છે, માનો કે રાજા રજવાડાઓએ જયારે રજવાડા આપ્યા ત્યારે એના હાલિયાણા બાંધી દીધા હતા. એ હાલિયાણા બંધ કરનારા કોંગ્રેસ વાળા છે. એટલે આ તો હવે ક્ષત્રિયોએ જાગવું જોઈએ અને ક્ષત્રિયોએ ખરેખર કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન ચલાવવું જોઈએ અને એને ગામડામાં પ્રવેશ ન કરવા દેવો જોઈએ. જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જૂનાગઢ શહેરમાં ધુઆધાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. જૂનાગઢમાં મધુરમ વિસ્તારથી લઈને ભવનાથ તળેટી સુધી રાજેશ ચુડાસમાએ રોડ શો સાથે પદયાત્રા કરીને ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. ઠેર ઠેર લોકોએ રાજેશ ચુડાસમાનું અભિવાદન પણ કર્યું હતું. મધુરમ વિસ્તારથી શરૂ થયેલી રાજેશ ચુડાસમાની પદયાત્રા દરમિયાન તેમણે દેવાયત બોર્ડરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મધુરમ વિસ્તારના વેપારીઓ તથા ટીંબાવાડી, દીપાંજલિ સહિતના સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ત્યારબાદ ભૂતનાથ મંદિરથી રોડ શો યોજી અને કાળવા ચોક, સ્વામી મંદિર, ગિરનાર દરવાજા થઈને ભવનાથ સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો. લોકોને વધુમાં મતદાન કરવા અપીલ કરી હતી. રાજેશ ચુડાસમાએ લોકોમાં નરેન્દ્ર મોદી માટે ઉત્સાહ હોવાનું જણાવી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પદયાત્રાના માધ્યમથી ઘરે ઘરે જઈ લોકોનો સંપર્ક કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભાજપને કમળના નિશાનો પર મતદાન કરવાની વિનંતી કરવા માટે લોક સંપર્કમાં નરેન્દ્રભાઈ પ્રત્યેના લોકોની લાગણી જોવા મળે છે, ઉત્સાહ જોવા મળે છે. અત્યારે પ્રશ્નો કોઈ નહીં, માત્ર ને માત્ર લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈના સભા મજબૂત કરવા માટે લોકોમાં ઉત્સાહ. આપ જોઈ રહ્યા છો કે અહીંયા પદયાત્રાના માધ્યમથી લોકોનો સંપર્ક કરી અને વધારેમાં વધારે મતદાન કઈ રીતે થાય એવા પ્રયત્ન કર્યા. કેરીની સિઝનના પ્રારંભની સાથે જામનગરમાં કેરીની આવક જોવા મળી રહી છે. તો જામનગરમાં ગીર સોમનાથ પંથકમાંથી કેસર કેરી આવે છે, જેની આવક થતા હાલ દરબારગઢ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેરીનું વેચાણ થઈ રહ્યું છે. આ કેરીની સારી આવકને લઈને હાલ કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સિઝનની પ્રારંભમાં કેરી 200 રૂપિયાથી લઈને 300 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી, જેમાં હવે કેરીની આવક વધતા ભાવ ઘટી રહ્યા છે. અત્યારે જામનગરમાં 120 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધીના ભાવમાં કેરીનું વેચાણ થઈ રહ્યું છે. તો કેરીનો ભાવ ઘટતા વેપારીઓને પણ સોનેરી આશા જાગી છે અને કેરીની લેવાયેલી વધુ જોવા મળી રહી છે. તો આગામી સમયમાં પણ કેરીના ભાવ ઘટે તેવું વેપારી જણાવી રહ્યા છે. હજુ ગીર સોમનાથ ઉપરાંત નવસારી અને કચ્છ પોરબંદરની કેરીની જેમ જેમ આવક વધશે તેમ કેરીના ભાવ ઘટશે. કેસર ને હાપુસ કેરીના ભાવ ગગડતા, સારો વેપારનો માહોલ દેખાતા છેલ્લા 30 વર્ષથી શાક માર્કેટમાં કેસર ને હાપુસ કેરીનો વેપાર કરતા આ વર્ષે કેરીના તદ્દન ભાવ વધારે હોવા છતાંય કેરીની માંગ બહુ છે અને છેલ્લા અઠવાડિયામાં કેરીની બજાર ડાઉન થતા રત્નાગીરી હાપુસ સારા માઇલો 150 રૂપિયા અને બેંગ્લોરી હાપુસ 120 રૂપિયામાં સુપર ગ્રાહકોને ખાવા મળે છે. કેસર કેરીના આ વર્ષે ઓછા પાકના હિસાબે થોડાક ભાવ વધારે હોવાના હિસાબે કેસર સારા માઇલો બોક્સ 1200 રૂપિયા મળે છે. કેસર તલાલા ગીરમાંથી આવે છે અત્યારે તો, અને આવતા દિવસોમાંથી વલસાડની એ કેસર ચાલુ થઈ જશે. મારો કેસર કેરી મારી હાપુસ કેરી જુનાગઢ તાલારા ગીરથી આવે છે. ભાવ જે 120 રૂપિયા, કેસર જે 150 રૂપિયા, 150 રૂપિયા. ને પબ્લિક વધારો છે, બે જાતનો માલ છે, હાપુસ છે, કેસર છે, તાલારા ગીરની છે. નવસારીમાં ખેરગામના એક જ્વેલર્સ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. ઝંડા ચોકમાં આવેલ જલારામ જ્વેલર્સના સંચાલક સાથે મહિલાએ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હતી. મહિલાએ 6.63 લાખના સોનાના દાગીના ખરીદી અને ચેક આપ્યો હતો. જ્યારે ચેક બાઉન્સ થતા જ્વેલર્સને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ તેમણે મહિના બાદ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હેતલ કુમારી સેજલ સંજયભાઈ પટેલ નામની એક વ્યક્તિ આવેલી, તે ડેપ્યુટી કલેક્ટર છે એવું જાણ કરેલી અને ઘરે લીધા પછી 6.5 લાખ રૂપિયાનો ચેક આપેલો. બરાબર, એ ચેક આપ્યા પછી બેંકમાં જમા કરતા બાઉન્સ થતા છેતરપિંડીનો અહેસાસ થયો છે. મારી ઘટના બની છે, એવી કોઈ બીજા સાથે ન થાય એવી અમારી ઈચ્છા છે અને પોલીસ અમારી વસ્તુ રિકવર કરી આપે એવી મારી માંગ છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ત્યારે આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ દમણમાં ચૂંટણી સભા સંબોધી હતી. દમણ દરિયા કિનારે લાઇટ હાઉસ નજીક રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલીના કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલા માટે રાહુલ ગાંધીએ યોજેલી આ સભામાં પ્રદેશના કોંગ્રેસ અગ્રણીઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કેતન પટેલના સમર્થકો સાથે દમણના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. अब आपकी मुसीबत यह है कि यहाँ पे नरेंद्र मोदी जी ने प्रफुल्ल पटेल जी को राजा जैसे आपके सिर के ऊपर बैठा रखा है. पहले यहाँ पे इस किले में राजा बैठते होते थे,
अब वैसे ही प्रफुल्ल पटेल यहाँ के एडमिनिस्ट्रेटर नहीं है, वो यहाँ के राजा हैं, राजा किंग, और राजा को दिल्ली से बैठाया गया है। વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી અને ત્યારે આ સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ રહી છે। તો પ્રિયંકા ગાંધીએ ભાજપ દ્વારા સંવિધાન બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। આ સાથે જ અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ છે, જેને લઈને વલસાડ જિલ્લા ભાજપ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં કરેલા આક્ષેપો મામલે વળતો જવાબ આપ્યો હતો। બંધારણ બદલવા માટેના જે ખોટા દુષ્પ્રચાર ચાલે છે બિલકુલ ખોટા છે અને ભારતીય જનતા પાર્ટી એક મક્કમ રીતે માને છે કે બંધારણના સુધારા સિવાય પણ લોકોના બધા કામો થઈ શકે છે અને આપણું બંધારણ છે એમાં બધી જ વ્યવસ્થાઓ છે, બધી જ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓને અનુસાર આપણે સૌ ચાલીએ છીએ અને આખા દુનિયામાં ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે। જેથી સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીએ જે ધરમપુરમાં આવીને આદિવાસી બંધારણ બદલવાની જે વાત કરી, કોઈ બંધારણ બદલવાની કોઈની તાકાત નથી। ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું છે, એમાં સંપૂર્ણ પ્રાવધાન આદિવાસીઓથી લઈને સમગ્ર સમાજ, ખાલી આદિવાસી નથી સમગ્ર સમાજને બંધારણ આપેલું છે ને બંધારણ તાકાતવર છે, બંધારણ મજબૂત છે। એટલે આ વોટ મેળવવા માટેની વોટની રાજનીતિ કરવા માટેનો આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે। આ તમારા આદિવાસી લોકોનો જે બંધારણમાં તમારો હક છે એ બંધારણ બદલવાની વાત આ ભારતીય જનતા પાર્ટી કરે છે। એ રીતે લોકોને જે નિવેદન કર્યું એનાથી અમારા આદિવાસી અને અમારા આદિવાસી બુદ્ધિજીવીઓ પણ બધા જ એના માટે વિચાર કર્યો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા ગૃહમંત્રી અમિતભાઈએ કેટલી જાહેર સભામાં કે અમે આદિવાસી દલિત અને જે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે એમાં ક્યારેય છેડછાડ કરીશું નહીં અને આપણું બંધારણ છે એ સર્વશ્રેષ્ઠ છે। સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને ત્યારે 2 મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે ચૂંટણીલક્ષી સભા સંબોધવાના છે। જૂનાગઢ શહેરની કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે લોકસભા જનમેદની જૂનાગઢમાં બહોળી સંખ્યામાં ઉમટી પડશે। નરેન્દ્ર મોદી જૂનાગઢમાં આવવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જૂનાગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં હજારો કાર્યકર્તાઓ પણ આ સભામાં ઉમટી પડશે અને નરેન્દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવી રહ્યા છે। ભાવનગરમાં ચૂંટણીને લઈને રાજનાથસિંહ પ્રચાર કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। हम किसी व्यक्ति की बात नहीं कर रहे हैं, मैं पार्टी की बात कर रहा हूं। मैं याद दिलाना चाहता हूं, भारतीय जनसंघ के रूप में ये हम 1951 में काम कर रहे थे। पहला घोषणा पत्र हमने तैयार किया, उस समय भी कहा था हम आएंगे। जम्मू कश्मीर को धारा 370 के तहत जो एक विशेषाधिकार प्राप्त है, स्पेशल स्टेटस प्राप्त है, चुटकी बजाकर समाप्त करेंगे यदि हमको संसद में बहुमत मिल गया तो। उस समय के वादे को भी हमने याद रखा था। आपने देखा, आपने संसद के दोनों सदनों में हम लोगों को बहुमत दे दिया। बहनों भाइयों, चुटकी बजाकर धारा 370 को हम लोगों ने समाप्त कर दिया। आज जम्मू कश्मीर का वही स्टेटस है जो हिंदुस्तान के सभी राज्यों का स्टेटस है। आज चले जाइए, पहले का कश्मीर आज का कश्मीर बदला हुआ दिखाई देगा। इसका हमको और कोई दूसरी राजनीतिक पार्टी नहीं कर सकती थी, भारतीय जनता पार्टी ही कर सकती थी। मैं आया तो अब सुन रहा था, हमारे जीतू भाई बोल रहे थे राम मंदिर के बारे में। हम लोगों ने वादा किया था 1984 में ही, रामलला हम आएंगे, मंदिर वही बनाएंगे। उन्होंने सही कहा।
मैं सुन रहा था कि भाजपा ही ये कहते हैं रामलला हम आएंगे, मंदिर बनाएंगे, लेकिन तारीख नहीं बतलाएंगे। सही बात कही, क्योंकि मुझे याद है कि एक आंदोलन का नेतृत्व ढांचा गिरने के बाद मैंने किया था अयोध्या में, और उसके बाद कांग्रेस के लोगों की टिप्पणी यह आई थी जब हम लोग नारा लगा रहे थे। यह सच है, लेकिन देखा मेरे बहनों भाइयों, अयोध्या की धरती पर भव्य राम का मंदिर बनकर खड़ा हो गया। और एक बात और मैं कहना चाहूंगा, रामलला अपनी कुटिया से निकलकर, अपनी झोपड़ी से निकलकर अपने महल में प्रवेश कर चुके हैं। मेरे बहनों भाइयों, भारत में राम राज्य के आगाज का संकेत हो चुका है। अब कोई कहे राम राज्य होता क्या है? जब आदमी को अपने कर्तव्य के प्रति जागरूकता पैदा हो जाए, कर्तव्य बोध हो जाए, तब यह मान लीजिए, जब कर्तव्य बोध पैदा हो जाए तब यह मान लीजिए कि राम राज्य आने वाला है। लेकिन अधिकार बोध पैदा हो कि नहीं, हमारा यह अधिकार है, कर्तव्य की किसी को चिंता ही ना हो, तो बहनों भाइयों समाज में संकट पैदा होता है। मर्यादा पुरुषोत्तम भगवान राम को यदि जेल जाना पड़ा तो कैकेयी के अधिकार बोध के कारण ही जेल जाना पड़ा था। अन्य सारे लोग, उनके अंदर कर्तव्य बोध था, अपनी जिम्मेदारियों का निर्वाह कर रहे थे। इसीलिए मैंने कहा रामलला अपने महल में प्रवेश कर चुके हैं, भारत में राम राज्य का आगाज हो चुका है। हम लोगों ने अपने घोषणा पत्र में यह भी कहा था, हम आएंगे तो 3 तलाक की प्रथा को समाप्त करेंगे। मैं जानता हूं कि लोगों ने हम लोगों के ऊपर आरोप लगाया था, कहा था साहब दूसरे धर्म के मामले में आप क्यों हस्तक्षेप करते हैं। मैं डंके की चोट पर यह मैं कहना चाहता हूं, चाहे हिंदू हो, मुसलमान हो, चाहे ईसाई हो, पारसी हो, यहूदी हो, जो भी भारत का नागरिक है, उसकी मां बहन बेटी वो हमारी भी मां बहन बेटी है। किसी के साथ यदि कोई जुल्म और अत्याचार होगा बहनों भाइयों, सरकार बने या न बने, भाड़ में जाए सरकार, हम उस माता बहन और बेटी के साथ खड़े रहेंगे। यह भारतीय जनता पार्टी का चरित्र है। વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.